કેવી રીતે યાદ કરવું કે જેમ પરદેશ ગયેલો નવો હવો પતિ હોય અને પરદેશ જાય અને પત્ની ઘરે એના પ્રિયતમને એના પતિને પલ પલ યાદ કરે ને, એવી રીતે ભગવાન હું તમને યાદ કરું. કેમ ગમે તો ઓલા પતિએ આમ ભણેલી નહોતી એટલે એને એમ કીધું કે જો આ 10 લીટા તને કરી દઉં છું. રૂમમાં 10 લીટા કરી દીધા બોર્ડમાં. એક દિવસ જાય ને એટલે 1 લીટો ભૂસાઈ જાય. એવું કરજે, 1 લીટો ભૂસાય, આ બધા લીટા ભૂસાઈ જાય, હું આવી જઈશ. એટલે ઓલી તો લીટા ભૂસવામાં જલ્દી કે આજ સૂર્યોદય થાય, 1 લીટો ભૂસું, પાછો સૂર્યોદય, જલ્દી એ લીટો બાકી રહ્યો અને મળવાની ઉત્કંઠા ઓળ વૈધી છે. આજ લીટો ભૂસી અને હવે ખબર પડવાને કે આજ આવવાના છે. પછી ઘરમાં રહીએ છે પણ કાન એના દરવાજે ટક દરવાજો અવાય અને ફટ તરીકે ઊભી થાય અને સીધા દરવાજા પર હવે આવ્યા. જેમ એની યાદમાં તડપતી હોય એક પત્ની પતિના યાદમાં, પ્રિયતમા એના પતિના યાદમાં જેમ તડપે ને, એમ ભગવાન હું તમારી યાદમાં તડપું. અને આજ વસ્તુ રામચરિત્ર માનસની અંદર ગોસ્વામીજીએ કીધું છે કે હું ભગવાન રામ તમે અમને કેવા પ્રિય છો, કેવા પ્રિય છો. કામી પ્રિય નારી જીમી, કામી પ્રિય નારી જીમી, લોભી પ્રિય જીમી દામ, ધીમી રઘુનાથ નિરંતર પ્રિય લાગો મોહે રામ. તમે એવા પ્રિય છો કે જેમ કામી પુરુષને સ્ત્રી ચિંતન, સ્ત્રી એના મનમાં હલતી હોય, કામી પુરુષને જેમ કોઈ સ્ત્રી ગમતી હોય, લોભિયાને જેમ ધન ગમતું હોય, એવી રીતે રામ તમે અમને ગમો છો.